પેપર આલ્યા માર રિઝલ્ટની ખબર પડી જાય. ખેતરને આપણે પ્રશ્ન પૂછીએ 10મામાં શું ચાલી રહ્યું છે એમ થોડોક એવો માહોલ હે ને એ કઈ નોખે મકઈ પછી શું કરીએ અમે મોટર પકડેલી છે જોમ થઈ ગઈ એમાં પૂછ બધા જોમ થઈ ગયા અરે જો ઘઉં ખાલી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. મારા કલે જેવું કેમ છો બધા મજામાં થશે. આપણા બ્લોગ વિડીયો જોતા તો બધા મજામાં થશે. બધાને જય દ્વારકાધીશ. આજનો બ્લોગ ચાલુ થાય છે આપણા ખેતરમાંથી. આજનો બ્લોગ ચાલુ થાય છે આપણા ખેતરમાંથી કાયદેસર મકાઈવાળા ખેતરમાં જોઈ લેજો છે અને બાકી આજનો આપણા 4 થી 5 બ્લોગ ખેતરમાંથી જ ચાલુ થાય છે. નગર ઘેરથી ચાલુ થાય ને ડાયરેક્ટ ખેતરમાં તો આવી ગઈ છે કેમ કે કોમ જ એટલું બધું મકાઈમાં હે. પાણી જ મેળવી અઠવાડિયાથી મોટર આજે જ પાઈ ઉતારી પાઈ રિપેર કરીને પાઈ બેહાડીને અત્યારે આપણે હવે ઘઉંમાં પાણી ચાલે તો ઘઉં બધા હમણાં હેવી સિસ્ટમ વાળા થઈ જાય પણ મેં ઈજું ખાઈ જાય હલો આવે ને તે હલો ખાઈ જાય ઘઉં બધા ચાલો થાય ને બાકી મકાઈ તો એક જ ડોળાવાળી મકાઈમાં રહીને જ પાણી આવે જો ઘઉં ખાલી અમુક જગ્યાએ ટાલિયા પડી જજો ભાઈ એક કઈ એ ટાલિયા પડી ગઈ છે એમ કે આગળ સસલો ખાઈ જાય કુરું એટલે બધું સસલો ખાઈ જાય ઘઉં આવા મોડ્યા બધા જો ખાલી તમને જોડે જઈને અરે જો ઘઉં ખાલી થોડા લાવી જાય મીડિયમ 1 2 3 4 5 6 7 8 દોણા લાવી જાય 8 દોણા આવ્યા ઘઉંના જો એપા હોવાય છે વધારે તો એપા જ આવ્યા છે ને દેખાતા થશે વધારે એપા જ આવ્યા પેપર સાઈડ નહીં આવ્યા કમ્પ્લીટ એપા મોચો થોડું એમ કરેલું ને એટલે એપા જ આવ્યા વધારે બાકી એપા વચ્ચે નહીં આવ્યા કેમ કે હજુ પાણી ચાલે છે એટલા માટે અને હજુ ચાલો એટલે જેમ પાણી આવ્યું જોઈ લઈએ આપણે વોર્ડમાં નહીં આવ્યું કેમ પેપર સાઈડ આવે છે એટલે જેમ પાણી આવી ગયું અડધું નહીં ખાલી 10 15 20% જેટલું એપાઈ બાકી એ પેપર બધું બાકી છે એપન સાઈડનું બધું અડધું એપાઈ પીવડાવી દીધું એમ અડધું પીવડાવશું તો પહેલું પછી ભાઈ બીજી ફેર પછી આવવા દેવાનું એમ વારા પછી કરશું તો આખું પડશે નકર નહીં પડે જેમ કે મોટર બગડેલી છે જોમ થઈ ગઈ એમાંથી બૂસ બધા જોમ થઈ ગયા મહિના આવે ને એ બધા રબ્બરે ને આજુબાજુ હલો કહી જાય ટાલ છે ને ટાલ હલો પાડે બધું કુરું ખાઈ જાય ના મકાઈ કઈ છે 2 ડોળાવાળી. તો ગાઈસ આપણે આવ્યા હતા ટ્રેક્ટર લઈને સાલ લેવા માટે પેલો શું કહેવાય ઉડ્યું બાજરી બધું આવે ને સાલ લેવા આવ્યા ઢોરો માટે આપણે ગાઈસ ઘેર આવી જાય છે ફર્સ્ટ ક્લાસ સાબાની આજે નોખી દીધી છે ટ્રેક્ટરમાંથી ને સુઈ જાય હે ભૂખ લાગી પણ ખાવાનું કશું નહીં વરસાદ હતો બધા ફરવા જઈને એથી લાવી થોડોક ખાધો અહીં દોતા એટલો ભરે રહે પણ પેટમાં જો નહીં તો શું કરીએ ભૂખ લાગી બરાબર. તો ગાઈસ આપણે જોડે થોડાક સણા બનાવીએ સણાને કાચી નીચે પડી ઉઠાઈ દીધી સણાને ખાચી ગઈ ખાઈ લઈએ આમાંથી થોડુંક પેટ તો ભરાશે નગર હરિઓમ તેમ મંજીરા વગાડવા પછી થોડાક જ સણા છે અને બાકી તો પૂછું જ રહેવું પડશે હવે હોજે મીર પડશે હવે. ગાઈસ પાછા આવી જાય આપણે ખેતરમાં જેમ કે ઈઢા પડપડ કરે ઈઢા આવી કરે એટલે આપણે પાછા ખેતરમાં આવી જાય ઈઢાને લીધે તો અમારે ખેતરમાં જ રહેવું પડે વિડીયો શૂટ નહીં કરતા કોમેડી વિડીયો બાબા ચાલો અઠવાડિયું થઈ ગયો છે અઠવાડિયામાં એક વિડીયો વાંચીએ આપણે કોમેડી વિડીયો અઠવાડિયામાં એક જ એટલે આપણે હવે થોડુંક આ ઈઢાને લીધે ભાઈ નકર ડેલી વિડીયો આવે એવું કોમે પણ આ ઈઢાને લીધે શું કરીએ યાર અને મકાઈ જુઓ ખાલી જેટલી મસ્ત થાય ને હવે ઈઢા બગેર નોખી જુઓ આવી કંઈ નોખે આવી કંઈ નોખે મકાઈ પછી શું કરીએ અમે એટલે આપણે આવું પડે બાકી તો ના એ ઈઢાના હેરાન કરતા કરંટ બેલે તો ઈઢા કઈ જ વિચાર એના માટે પિક્ચર શું કરવું પડે જરા કોમેન્ટ કરી દીધું ને ગાઈસ આ ખેતરમાં કશું બતાવવા જેવું નહીં જે બતાવવા જેવું હતું એ બતાવી દીધું સાપી મકાઈ ડોલા બધું આજુબાજુનો બધો મોસમ બતાવી દીધો ખાલી શેડા સિવાય શેડો જોઈ લેજો તમે આ શેડેથી આપણે જઈએ અને આવીએ દરરોજ ઈડા ઉડાડવા માટે અને પેલી સાપરીએ આ સાપરીએ બેચીએ આપણે દરરોજ બાકી તો જ કરવાનું છે ચલા 2 મહિના લગી એટે ચાલુ ના થાય ત્યારે લગીને એટે તો ચાલુ જ છે પણ ફોર્મમાં આવા ભરાવા ના ચાલતો ત્યારે લગી ના જ કરવું પછી બાકી તો ફૂલ બાકા ચીકી આઈટેવાળા બ્લોગ આવશે આપણે ના તો પણ શું કરે કેતન આપણે કેતન જોડે જવાનું આઈટે આપણે વેડરિંગમાં કરવાનું પણ એ હવે 10મું પાસ કરે તા નહીં ફૂલ લાગે છે પાસ કરી દેશે પણ એની આશા ઉપર મારા કાલે જાવ આઈસ જઈએ છે ઘેર ખતરનાક ભૂખ લાગી છે હવે ઈટા તો જવાનો સમય થઈ ગયો 6:30 થઈ ગયા છે ને બાકી તો હેવી સિસ્ટમ ખેતરમાં રહેવાની મજા જ કઈ અલગ આવે અત્યારનો પાક છે આપણે
મકાઈ જ છે જોઈ લેજો. હવે ગયા હતા ઘેરથી મળ્યા હતા તો ગાઈસ ઘેર આવી છે. હવે થોડો કેવો માહોલ હે ને કેન્દ્રમાં જવું પછી એવું એટલે આપણે કેન્દ્રમાં જઈએ પછી ત્યાં ફૂલ બાકાજી કે બોલાવે પૂજાના ધાબા પર. ચાલો તો आता જઈએ કેન્દ્રમાં કશું દેખાતું નહીં એટલે મમ્મું મોઢું બતાવતું નહીં જેમ કે મમ્મું લાઈટ આવે એટલે જઈએ તા. તો ગાઈસ આવી જશે આપણે વિડીયો બનાવ્યો કોમેડી વિડીયો બહુ દાડા પછી અઠવાડિયે આપણે એક વિડીયો બનાવીએ છીએ કાયદેસર. કેતન આપણે એનો ફોન લેવા જોઈએ અહીંથી અને એ ફોન સ્વિચ ઓફ રાખ્યો ઓનલી ફોર સ્વિચ ઓફ ના ચાને દોરી મારા ઘરે જાઓ. આ ઉત્તરાયણ ઉપર મારે કેસ મિલવાનો હતો પણ મિલ્યો ના. પાકાજી કી બોલ કશું થયું હોત ને તો કેસ મિલતો ઓન ધ સ્પોટ. કેતનને આપણે પ્રશ્ન પૂછીએ 10મામાં શું ચાલી રહ્યું છે એમ પરીક્ષાનો માહોલ. કેતન ઓ કેતન ચાલે સુર નહીં રહ્યા ફોન લેવા જાય હવે થોડુંક પાહું લાઇટ ફિટિંગ કોમ ચાલે એટલે હવે થોડુંક નવરું નથી રહેતું અમારે નવરું નથી રહેવાનું પરીક્ષા ચાલી રહી છે એટલા માટે આપણે પૂછીએ. આવજો કેતન ઓ કેતન તમારું પરીક્ષાનું પેલું રિઝલ્ટ જોવાનું મળ્યું તમારું? 3 દિવસ વેટ કરો. એમ નહીં તમારું મગજ પાહું એવું હોય ને કે પેપર આલ્યા મારું રિઝલ્ટની ખબર પડી જાય. તો ખબર જ છે કે પાસ જ છે કેમ કે ચોરી થઈ આપણે કરીએ જ છે ને. હા અને બોર્ડમાં બોલો સિયાવર રામચંદ્ર નું જય મને રાતે વરઘોડો છે અને વરમ પેપર છે જે થાય. કોનું વરઘોડો? પેલો પાર્થભાઈ નું. હા બરાબર પણ એ તો ટૂર હતી ને દાળ બરાબર રાતે કૂદી લેશો વરમ દાખલા લખશું. હા દાખલા અને આજે દાખલા શું લખ્યું? દાખલા અમે ઉતાર્યા અને સાઈડમાં લખેલો હતો પેલા બેકઅપ. હા બરાબર બેકઅપ ચોરી કરી માં કહેવા આવું પડશે સાહેબને. કહી દેજો. હા કહી દઈશું કાયદેસર પેઢી વિખરાઈ જશે.